માતા પિતા પોતાની દીકરીને ડૉક્ટર બનાવવાના સપના સાથે કિલોમીટરોના કિલોમીટર દૂર મેડિકલ કોલેજમાં મોકલે, પરંતુ એ જ દીકરી રાતે ડરીને ફોન કરીને કહે કે મમ્મી પપ્પા અમે અહીંયા સુરક્ષિત નથી, તો એ પણ એ માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ આખી શિક્ષણ વ્યવસ્થાઓ સામે સવાલ ઊભા કરે છે. અમરેલી જિલ્લાના બગસરા મેડિકલ કોલેજમાંથી સામે આવેલી ઘટના એ માત્ર એક પથ્થરમારાની ઘટના નથી. આ ઘટના સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલે છે, સંચાલનની બેદરકારી સામે આંગળી ચીંધે છે અને સૌથી મોટો સવાલ પૂછે છે કે શું રાજ્યની મેડિકલ કોલેજોમાં દીકરીઓ આજે પણ સુરક્ષિત નથી? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના બગસરામાં આવેલી એક મેડિકલ કોલેજમાં 5 દિવસ પહેલા મોડી રાત્રે એક એવી ઘટના બની જેના કારણે હોસ્ટેલમાં રહેતી તમામ વિદ્યાર્થીનીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા મેડિકલ કોલેજની જે બારીઓ છે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો અને અચાનક થયેલા હુમલાથી હોસ્ટેલમાં રહેતી તમામ દીકરીઓ ગભરાઈ ગઈ અને રાત્રે જ 112 ઇમરજન્સી સેવામાં જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી અને તપાસ કરીને પરત ફરી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે 5 દિવસ વીતી ગયા છતાં આજે દીકરીઓના મનમાંથી ડર ગયો નથી, કારણ કે તેમને લાગે છે કે આવી ઘટના ફરીથી બની શકે છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી કુલ 34 વિદ્યાર્થીનીઓએ આખરે પોતાના વાલીઓને ફોન કરીને સમગ્ર ઘટનાથી અવગત કર્યા. દીકરીઓનો ડરભર્યો અવાજ સાંભળીને વાલીઓ તાત્કાલિક બગસરાની જે મેડિકલ કોલેજ છે ત્યાં દોડી આવ્યા. કોલેજના ઇન્ચાર્જ, પ્રિન્સિપાલ સહિતના અધિકારીઓ સાથે ઉગ્ર રજૂઆત કરી, તેમની સાથે વાતચીત કરી. ત્યારે આ મામલે વિદ્યાર્થીનીના વાલીઓએ શું કહ્યું એ સાંભળી લો. અમે અત્યારે અહીંયા જે કોલેજ છે નર્સિંગ કોલેજ, તેમાં અમારી દીકરીઓ ભણે છે. 34 જેવી દીકરીઓ છે અત્યારે અહીંયા. અને તેમની ઉપર રાત્રે 20 તારીખે રાત્રે સોમવારને હુમલો થયેલો, પથ્થરમારો થયેલો હોસ્ટેલ ઉપર. અને દીકરીઓને સવારે બધાને રજા આપી દીધી એટલે બધા ઘરે વહી આવે. તે બદલ પછી અમને કીધેલું કે સોમવારે તમે પાછા આવજો બધા વાલી સાથે. અમે બધા વાલી સાથે પધાર્યા છીએ અને અમે સાહેબની આગળ એની આગળ રજૂઆત કરી છે. પણ અમને અહીંયા એવી માહિતી મળે છે કે એ લોકો એમ કહે છે કે જે પ્રિન્સિપાલ છે એ એમ કહે છે કે અમારો સમય 9 થી 5 સુધીનો જ છે, પછીની જવાબદારી મારી ફીટ થતી નથી. તો અમારે અત્યારે આ દીકરીઓ જે 34 દીકરીઓ છે એને કોના ભરોસે હોસ્ટેલની અંદર છોડીને જાવી, તેની માટે અમે બધા પધાર્યા છીએ. આ બાબતે વહીવટીતંત્ર શું કહેવા માંગે છે? વહીવટીતંત્ર તો એમ કહે છે કે અહીંયા કોઈ છે નહીં, વોચમેન નથી, કોઈ સુવિધા છે નહીં. તેમનું કહેવું છે કે મેડિકલ કોલેજની આસપાસ પૂરતી બાઉન્ડ્રી વોલ નથી, રાત્રિના સમયે પૂરતી સુરક્ષા નથી, વોચમેનની પણ વ્યવસ્થા નબળી છે અને કેમ્પસમાં કોઈ કડક સુરક્ષા વ્યવસ્થા જોવા નથી મળતી. હવે સૌથી મોટો આરોપ એ છે કે સાંજે 5 વાગ્યા પછી સંચાલન પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દે છે. વાલીઓએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે વિદ્યાર્થીનીઓનો 24 કલાક કેમ્પસમાં રહે છે ત્યારે સંચાલનની જવાબદારી માત્ર ઓફિસના સમય પૂરતી જ કેવી રીતે હોઈ શકે? જો મધરાતે કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદારી કોણ લેશે? ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલે આ મામલે પોતાનો પક્ષ મૂકતા શું કહ્યું એ પણ સાંભળી લો. હવે જે લાસ્ટ સોમવારની વાત થાય છે કે આવારા તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવેલો હતો, ત્યાર પછી બીજા દિવસની વાત કરીએ તો ત્યારે અમે એફઆરઆઈ કરેલી હતી અને એફઆરઆઈ દ્વારા અમે હોમગાર્ડ અને સિક્યોરિટી માટેની રજૂઆત કરેલી છે. અને સ્ટુડન્ટ્સને જે બીક ને ગભરાટ હતી એના કારણે મેં નિર્ણય લઈ અને એ લોકોને ઘરે મોકલ્યા હતા. આજે જ્યારે પાછા સ્ટુડન્ટ્સ આવ્યા છે એટલે પાછા અમે પોલીસ સ્ટેશને જઈ અને રજૂઆત કરેલી છે કે અમને પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવે. બીજું, સંસ્થાની અંદર કમ્પાઉન્ડ જે બાઉન્ડ્રી છે એવું કોઈ છે નહીં, એટલે એની પણ મેં રજૂઆત કરેલી છે. અને પીઆઈયુમાંથી આજે જ મને એવું જાણકારી મળી છે કે એ કામ થોડાક દિવસની અંદર ચાલુ થઈ જશે. બીજો મુદ્દો છે કે જવાબદારીનો, તો જે આપણે સંસ્થાની વાત કરીએ તો અહીંયા કાયમી મહેકમ નથી, જેમાં વોર્ડન હજી મંજૂર થયેલા નથી. ત્યાર પછી પટ્ટાવાળા કે ચોકીદારનું કોઈ કાયમી મહેકમ છે નહીં. રોજમદાર તરીકે અમને 1350માં પટ્ટાવાળા અને 2400માં ચોકીદારની ભરતી કરવાની મંજૂરી છે, પરંતુ આટલા ઓછા મહેનતાણાની અંદર કોઈ પણ વર્કર કે કોઈ પણ કર્મચારી કામ કરવા માટે તૈયાર નથી. તે બધી રજૂઆત હું જ્યાંથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે આવેલી છું તે બધી રજૂઆત મેં કરેલી છે કે અહીંયા પટ્ટાવાળા, વોર્ડન, ચોકીદાર એ બધાની ભરતી છે એ કરવામાં આવે. એટલે મારા તરફથી જે કામગીરી કરવાની થતી હોય છે એ મેં કરેલી છે. હવે વાત આવે છે જવાબદારીની, તો પ્રિન્સિપાલ તરીકે 9 થી 5 સુધીની કે મારા જે ફેકલ્ટી છે એ બધા શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા છે
તો 9 થી 5 સુધીનું જે એડમિનિસ્ટ્રેશનનું કાર્ય હોય કે બીજું જે વર્ક છે એ મારે કરવાનું થતું હોય છે. આ ઘટના પછી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાની દીકરીઓને ડૉક્ટર બનાવવા માટે અહીં મોકલે છે, ડર અને અસુરક્ષામાં જીવવા માટે નહીં. વિદ્યાર્થીનીઓએ પણ સ્વીકાર્યું કે પથ્થરમારાની ઘટના પછી તેઓ રાતે નિરાંતે ઊંઘી શકતી નથી. દરેક અવાજ પર તેઓ ગભરાઈ જાય છે. કેમ્પસમાં સુરક્ષાનો વિશ્વાસ નથી રહ્યો. વિદ્યાર્થીના વાલીઓએ શું કહ્યું એ તો તમે સાંભળ્યું, પરંતુ આ મામલે ખુદ વિદ્યાર્થીનીએ શું કહ્યું એ પણ સાંભળો. અમારી હોસ્ટેલની અંદર પથ્થરમારો છે, પછી બાઇકનો અવાજ છે, અગાસી ઉપર છે, કોઈનો ચાલવાનો અવાજ છે વગેરે થયો છે. 1 વીકથી વાત છે, અત્યાર સુધી એ કોઈ એક્શન નથી લેવાની. અને એવું કહે છે કે વડોદરાની અંદર સ્કૂલ આવે છે, તો એની અંદર સ્કૂલ આવે છે તો હોસ્ટેલે આવે જ છે ને, તો હોસ્ટેલની જવાબદારી અત્યારે કોની છે એ અમને અત્યારે કોઈ સ્પેસિફિક કહેતું નથી. બરાબર છે, પ્રિન્સિપલને કહીએ તો આગળ જાઓ, અધિક્ષકને તો અધિક્ષકને એમ કહે કે પ્રિન્સિપલને મળો. એવો અત્યાર સુધીનો આ મુદ્દો છે. અત્યાર સુધી 1 વીક છું, અમને કોઈ નિરાકરણ મળ્યો નથી ને હજી પણ વાલી સહિત બધા હેરાન થાય છે, તો પણ હજી અમારી જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી. પ્રિન્સિપલ એવું કહે છે કે અમારી અંદર ટ્યુટર આવે છે, તો હોસ્ટેલ છે તો એની અંદર એ કંઈક આવતું હોય ને. હોસ્ટેલ એ લોકો ચલાવે છે તો કોકની અંદર તો હોસ્ટેલ આવતી હશે ને, તો એનો ક્યાં કોઈ પાસે આન્સર નથી. એનો આન્સર માટે અત્યારે અમે બધા એકઠા થયા છે. હવે જોવાનું એ રહેશે કે આ ઘટનાને માત્ર એક સામાન્ય બનાવ માનીને ભૂલી જવાશે કે પછી મેડિકલ કોલેજમાં દીકરીઓની સુરક્ષા માટે કડક અને કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. કારણ કે ડૉક્ટર બનવા આવેલી દીકરીઓને ડરનો સામનો કરવો પડે તો તે માત્ર એક કોલેજની નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા જ ગણાય. વધુ અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.